એ સાંભળ્યો મારે
દીકરી હોય સાહેબ અને જેના કુળમાં મારી વડી મેલડી પૂજાય છે અને ખાલી નો ધૂણે તો કાઈ નહીં પણ ખાલી મારી મેલડીનો એકવાર હાકલો નો કરે ને તો મારી વડી મેલડીને કોઈ કોઈ વાદીનો ઓલના દાણા મંત્રી અને મારી વસ્તીમાં તો સાડવા આવે અને બેટા તો પાપાની માલકો નો ઉતારી દઉં ને એટલે મને વડી મેલડીને ખોઈ લાગી દે આ ખોઈ લાગી દે આ ખોઈ લાગી દે આ સોટી નો જાવ ને એટલે મને મેરને મને ખાજે કોઈ લાગી જાય બાપ માને ઉડિયો કોનો कलकत्ता क्या पाकिस्तान में क्या जम्मू कश्मीर में पण अहिया आवे ने त्यारे शुं के मळे ए मने लई जा
ખોટો કર્યો તો મને એવું લાગ્યું બાપ એ મૈયાર બની એ દૂધ પાવા હાલી એ પગલાની દીવી એ મૈયાર બની ખાઈ જાય અને બેટા જો રજવાડું નો ધોણાવું તેથી મને ખોટ લાગી જાય બાપ મેલડી હુકમ નો હકદાર મેલડી માં કોર્ટ ને કિરદાર સમર્થ તું સરકાર તું સોમા એ હા મેલડી
બધાય ભાઈઓને કહું છું 10-10 રૂપિયા લઈ લે કે કોકની પાસે 10-10 રૂપિયા કોકની પાસે ન હોય તો ઉસીના લઈ લેજો પણ આ છેલ્લા 2 કડી માટે તમારે બધાને વધાવવાનો છે અમારે કૈલાશભાઈ બસુભાઈ 2000 રૂપિયા આપી અને માં ભગવતીની જય બોલા મિત્રો અમે તાલીઓના ગણગાર વધાવો બાપ ઓરે વો માવાળી હવે મે જોશું તમારી આ સેલું ધૂળનું સભા એવો રેવો મેલડી ને હવે બધાય જોશું તમારી એટલે હવે તો કેદી દર્શન થાય કોને ખબર હવે તો જયારે માની માનવી બની જાય આરસમાનની માનવી બની જાય અને મૂર્તિ લઈ આવી માને એમાં પધરાવી ને ત્યારે તઈની વાત રહી સાહેબ હાર પહેરો આમ તો એને ક્યાં રહેવાનું નહીં ને હાર પહેરો આમના ભાઈ અમારા અજીતભાઈ ના મોટા ભાઈ કે ભાઈ આ આનંદ તો તમે જુઓ આ લોકો લગભગ ભાડાના પૈસા રાખ્યા નથી હો બહાર કામ જવાના પણ ભુવાની વસ્તી છે ને ભાઈ અમારે ગણેશ બાપાની વસ્તી આ ત્રણેયનો સૂર છે સાહેબ કે કદાચ બેટા ભાડાના પૈસા ન રાખ્યા મારી હાટો વાપરી નાખ્યા હોય અને બેટા જો પાખડીનો તાર બની તમને ન્યા નો પુકારી દઉં ને તેની મને વડી મહેનત મને ખોટ લાગી જાય બાપ એટલે એવો રેવો સકતમાં હવે જોશું તમારી ભેગા મળી અમે મળી બોલે દસનાની માતની ચાર સગત માતની વડી દેવી મેલડી માં પુરમોઈ માં જય સર્વમરી નાથની જય રૂપના માં જય એ તોરણ બાંધ્યા છે સોલગામમાં હવે ઘેર જાવું ગમતું નથી એ તોરણ બાંધ્યા છે
તોરણ બાંધ્યા છે સોરઠના ગામમાં એ રજાવું ગમતું નથી એ તોરણ બાંધ્યા છે સોરઠના ગામમાં એ રજાવું ગમતું નથી એ રજાવું ગમતું નથી એ રજાવું ગમતું એ મને માવતર મળે તો એ મસૂર બાપા જેવા મળજો અમને માવતર મળે તો એ મસૂર બાપા એ મારા વાણિક્યા કુળનું માને છે બાપ અમને માવતર મળે તો મારી મેલડી જેવા મળજો મેલડી જેવા મળજો બાપો 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 આ પાછા 5000 આવ્યા તાલીઓ બજાવો તાલીઓ વગાડવા સુનિલભાઈ ગગાભાઈ સોલગા વાળા મિત્રો હા હવે તો હોનાની નગરી પાકી સાહેબ એટલે એમના તરફથી 5151 રૂપિયા આપી અને માના શરણોમાં ભેટ તમે છે મિત્રો એટલે બાપ એ વાદળડી વરસી રે સરોવર સરી સેંકીભાઈ નારણભાઈ 4000 રૂપિયા આપી અને માના શરણોમાં હરેશ બાબાનો તાલીઓના કર્યા દેવદાસભાઈ કરશનભાઈ સોલગામવાળા એ ગાંડા થઈ ગયા ભાઈ આજ ગાંડા થઈ ગયા બધા 5500 દેવદાસભાઈ કરશનભાઈ સોલગામ વાળા એમના તરફથી માં ભગવતીની જય બોલાવ્યા અને અમારા રવિભાઈ બાલાભાઈ તમારા પપ્પા ક્યાં છે હા એને પૂછ્યું નથી લખાવી દીધા હવે કે ભાઈ આ બધું ભરવું કેમ પણ ભરવા વાળે તો ઈ બેઠે અમારા રવિભાઈ બાલાભાઈ સોલગામ વાળા એમના તરફથી 51000 રૂપિયા આપી અને માના શરણોમાં ભાઈ ભાઈ એલા આને 500 21,000 રૂપિયા કિશોરભાઈ બસુભાઈ સોલગામ વાળા તાલીઓના કર્યા તો વધાવો હવે જો 2-5 મિનિટ છે જેને બોલવું એને બોલી જજો અમારા રતિલાલ બાપાના
દીકરાના દીકરા સાહેબ બાલાભાઈના દીકરા રવિભાઈ એમને જોતા તાલીમના ગણગાથી વધાવો આવે રમતો જાય એ ભાગ્યો જાય મારી મેલડી માના ગુણ લાગા એ મારી હું કેવું છે બોલતા એ બોલ 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 એ રમતો જાય યારો જાય મારી હકત માના ગુણ લાગા મારી હકત માને મદને બોલે મોરલો બોલ્યો દેશ જાની માતની મિત્રો હવે સમય પૂરો થઈ ગયો છે બાપ આપણે અમારા કિશનભાઈ બસુભાઈ એમના તરફથી 5000 રૂપિયા આપી અને માની જય બોલાવીને દ્વારા તાલીમના ગણગાથ વધાવો અને અજયભાઈ રમેશભાઈ 20000 રૂપિયા આપી માની જય બોલાવીને તો તાલીમના ગણગાથ વધાવો બાપ હવે ખાલી બે કરી લઈ પછી આપણે પૂરું કરી મારી હાલા હળકવાની પાલવનારી રામ જિલ્લા મોરની દેવી મારી હાયા અડકવાજી પાવનરી બોલે હરકમોય માતની રજનીબેન કુમાસી 500 રૂપિયા આપી માની જઈ બોલાવે ગામ પુરાના હા એ મારા તેજપુરા અમારા બાલાભાઈ નો ભાણે એમના તરફથી 1000 રૂપિયા આપી માની જઈ બોલાવે કરણભાઈ કૈલાશભાઈ 5000 રૂપિયા આપી ગામ સોલગામ તરફથી મારી હડકમોય માની જઈ બોલાવે મારી હાલા હડકવાની પાલવનારી મારી માં હડકાય બોલે મેલડી માતની હડકમોય માતની મિત્રો બધા ભાવથી બે દોસા કરીને હડકમોય માની જઈ બોલાવો બોલીએ હડકમોય માતની
બોલે દેશ જાની માં સર્વે પરિણામ